માતાના મઢ ખાતે માથું ટેકવવા માટે પદયાત્રિકોની વણથંભી યાત્રા શરૂ થઈ ગઈ છે। ઠેર ઠેર પદયાત્રી સેવા કેમ્પ ખુલ્લા મૂકવામાં આવ્યા છે। ત્યારે ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા શ્રી રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજાના નેતૃત્વ તળે વિધામેશ્વર મિત્ર મંડળ દ્વારા આયોજિત 15મા પદયાત્રી કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનું ઉદ્ઘાટન ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતોના હસ્તે કરવામાં આવ્યું હતું અને કેમ્પના આયોજકોને સંતો મહંતોએ ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી। આ પ્રસંગે રાજકીય અગ્રણી શ્રી હકુમતસિંહ જાડેજા, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી પરાક્રમસિંહ જાડેજા, માંડવી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શ્રી કિશોરસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વિધામેશ્વર મિત્ર મંડળના 50 જેટલા સભ્યો રાત દિવસ જોયા વગર આ કેમ્પના આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે। આ કેમ્પની વિશેષતા એ છે કે ભુજથી માતાના મઢ તરફ પ્રયાણ કરતાની સાથે જ વિશાળ કેમ્પ ઊભો કરવામાં આવ્યો છે, જ્યાં નાહવા, ધોવા, પ્રસાદ અને આરોગ્ય સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે। સતત 16 વર્ષથી આ કેમ્પનું નમૂનેદાર આયોજન થઈ રહ્યું છે।